આજે આપણે વાત કરીશું રહેમાન ફાઉન્ડેશનની. આ એક એવી કહાણી છે જેવા સંકટને સેવાનું સ્વરૂપ આપવામાં આવ્યું. કેવી રીતે એક નાનકડો વિચાર એક સકારાત્મક પરિવર્તનનું મોટું મોજું બની ગયું. ચાલો આ સફરને સમજીએ. આ શબ્દો ખરેખર કેટલા શક્તિશાળી છે નહીં? આ ફાઉન્ડેશનનો પાયો આ વાક્યમાં જ સમાયેલો છે. શેખ સજ્જાદ નુમાની કહે છે કે એમને આ કામ ત્યારે શરૂ કર્યું જ્યારે દેશમાં નફરતનું એક જાણે કે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું. તો આ માત્ર એક સંગઠન ન હતું, એ સમયની સાચી માંગ હતી. જાણો, આ કોઈ પ્લાન કરીને શરૂ થયેલો વિચાર નહોતો, બિલકુલ નહીં. એ તો દેશની એ સમયની જે મુશ્કેલ પરિસ્થિતિ હતી એમાંથી જ જન્મ્યો હતો. એનો એક જ હેતુ હતો, જે સમાજ તૂટી રહ્યો હતો તેને કોઈ પણ રીતે ફરીથી જોડવો. તો આ ફાઉન્ડેશનનો વિકાસ કેવી રીતે થયો? ચાલો એની સમયરેખા જોઈએ. શરૂઆત થઈ 1990-92માં, જ્યારે દેશમાં ચારે બાજુ અશાંતિ હતી. ત્યારે એકતાનો એક વિચાર જન્મ્યો. પછી 1995માં એ વિચારને માત્ર એક રૂપિયાથી સત્તાવાર સ્વરૂપ મળ્યો. અને 2007 આવતા સુધીમાં તો તે મહારાષ્ટ્રમાં પણ ફેલાઈ ગયું અને ત્યાંથી એક રાષ્ટ્રીય શૈક્ષણિક ચળવળની શરૂઆત થઈ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ મોટા કામ પાછળ એક મજબૂત દ્રષ્ટિ હોય છે. અને આ ફાઉન્ડેશનના પ્રેરણા સ્ત્રોત, એના પાયાના પથ્થર છે એના સ્થાપક શેખ સજ્જાદ નોમાની. શેખ સજ્જાદ નોમાની એ ફક્ત એક સ્થાપક નથી. તેઓ એક ખૂબ જ પ્રતિષ્ઠિત વિદ્વાન અને લેખક પણ છે. એમનું જ્ઞાન અને એમની પ્રતિબદ્ધતા જ છે જે આ ફાઉન્ડેશનને સાચી દિશા આપે છે. અને એટલે જ આ સંસ્થામાં આટલી વિશ્વસનીયતા અને એક મજબૂત હેતુ દેખાય છે. તો એમનું લક્ષ્ય શું છે? જુઓ, એ ખૂબ મોટું છે. એ માત્ર જરૂરિયાતમંદોને મદદ કરવા સુધી સીમિત નથી. ના, એમનું સપનું છે એક એવા સમાજનું નિર્માણ કરવાનું જે સમૃદ્ધ, શિક્ષિત અને સહિષ્ણુ હોય. અને આ સમાજનો પાયો શું? આધ્યાત્મિકતા, નૈતિકતા અને ન્યાય. આ જ દૃષ્ટિ એમના દરેક કામનો આધાર છે. સારું, આટલી મોટી દ્રષ્ટિ, આટલું મોટું સપનું એને વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવવામાં આવે છે? એનો જવાબ છે એમના મૂળભૂત મૂલ્યોમાં. એવા સિદ્ધાંતો જે એમના દરેક નિર્ણય, દરેક કાર્યને સાચી દિશા આપે છે. ચાલો જોઈએ આ મૂલ્યો: કરુણા, ન્યાય, આધ્યાત્મિકતા, શિક્ષણ, અખંડિતતા અને એકતા. આ ખાલી શબ્દો નથી, બરાબર? આ તો એ શક્તિઓ છે જે આખા મિશનને હેતુ સાથે આગળ ધપાવે છે. આ જ મૂલ્યો એ વાતની ખાતરી કરે છે કે એમનું દરેક કામ એમના સિદ્ધાંતોને વળગી રહે. અને આ વાત ખૂબ જ મહત્વની છે. એમનું કામ કોઈ એક ધર્મ કે કોઈ એક સમુદાય માટે નથી, જરાય નહીં. તેઓ કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદને મદદ કરવાના સિદ્ધાંત પર એકદમ અડગ છે. અને એટલે જ એમનું કામ બધાને સ્પર્શે છે. અંતે તો માનવતાની સેવા એ જ એમનો મુખ્ય ધ્યેય છે. તો આપણે દ્રષ્ટિ અને મૂલ્યોની વાત કરી, પણ આ બધું જમીન પર કેવી રીતે ઉતરે છે? એમના કામને આપણે 4 મુખ્ય સ્તંભોમાં સમજી શકીએ છીએ. આ એ સ્તંભો છે જે એમના મિશનના સાચા, નક્કર પરિણામો બતાવે છે. પહેલો અને સૌથી મહત્વનો સ્તંભ, આરોગ્ય સંભાળ. વાત કરીએ તો 2021માં એમની પહેલી હોસ્પિટલ શરૂ થઈ હતી. અને આજે જુઓ, 2 હોસ્પિટલ્સ અને 14 ક્લિનિક્સનું એક મોટું નેટવર્ક છે. અને આ નેટવર્ક જરૂરિયાતમંદ લોકોને સસ્તી અને સારી મેડિકલ સારવાર પૂરી પાડી રહ્યું છે. હવે આવે છે બીજો સ્તંભ, શિક્ષણ, જે આવતીકાલનો પાયો છે, ખરું ને? ઇસ્લામિક મૂલ્યો સાથેની શાળાઓથી લઈને એવા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ જેમને ખરેખર જરૂર છે. તેઓ શિક્ષણ દ્વારા આવનારી પેઢીને મજબૂત બનાવવા માટે પૂરેપૂરા પ્રતિબદ્ધ છે. ત્રીજો સ્તંભ છે સમાજને ટેકો આપવો. અને આમાં ઘણું બધું આવે છે, જેમ કે કોઈ કુદરતી આફત વખતે મદદ કરવી, વિધવાઓ અને અનાથોને ટેકો આપવો, જે કોઈ પણ મુશ્કેલીમાં હોય એની પડખે ઊભા રહેવું. ટૂંકમાં સમાજના સૌથી નબળા વર્ગ સુધી પહોંચીને એમને હૂંફ આપવાનું કામ કરે છે. અને છેલ્લો, ચોથો સ્તંભ, શાંતિ અને સંવાદિતાનું નિર્માણ. અલગ અલગ ધર્મના લોકો વચ્ચે સંવાદ કરાવવો, આધ્યાત્મિક કાર્યક્રમો કરવા, યુવાનોને ટ્રેનિંગ આપવી, આ બધા દ્વારા તેઓ સમાજમાં એકતા વધારવાનું કામ કરે છે. અને સાચું કહું ને, તો આ એમના મૂળ મિશનનો એક ખૂબ જ મહત્વનો હિસ્સો છે. વાતો અને સિદ્ધાંતો તો બરાબર છે, પણ સાચી કહાની તો આંકડાઓ કહે છે. હવે આપણે એ આંકડાઓ પર એક નજર કરીએ, જે બતાવશે કે આ બધા પ્રયત્નોની સમાજ પર
કેટલી મોટી અને હકારાત્મક અસર થઈ છે. જુઓ આ આંકડો 81,789થી પણ વધુ. આટલા બધા લોકોએ રહેમાન ફાઉન્ડેશનના ક્લિનિક્સમાંથી સ્વાસ્થ્ય લાભ મેળવ્યો છે. વિચાર કરો, આ માત્ર એક નંબર નથી, આ હજારો લોકોના જીવનમાં આવેલો એક સાચો સુધારો છે. અને હજુ આગળ જુઓ, 11,224થી વધુ વિદ્યાર્થીઓ. આટલા બધા વિદ્યાર્થીઓને ભણવા માટે મદદ મળી છે. આ તો સીધું આવનારી પેઢીના ભવિષ્યમાં કરેલું એક અમૂલ્ય રોકાણ છે. અને હવે આ આંકડો, આ તો ખરેખર જબરજસ્ત છે. 1 લાખ કરતાં પણ વધુ લોકોને મેડિકલ મદદ અને સાચું માર્ગદર્શન મળ્યું છે. આ બતાવે છે કે એમનું કામ કેટલું વિશાળ છે, કેટલી દૂર સુધી પહોંચ્યું છે. અને યાદ કરો, આ બધું ક્યાંથી શરૂ થયું હતું? એક વ્યક્તિના નાના વિચારથી. એ જ નાની લહેરનું આ મોટું પરિણામ છે. પણ જુઓ, આ પ્રેરણાદાયક કહાણી અહીં પૂરી નથી થતી. આ તો એક વહેતો પ્રવાહ છે, જે સતત ચાલી રહ્યો છે. તો હવે સવાલ એ છે કે આપણે આ પ્રવાહનો ભાગ કેવી રીતે બની શકીએ? એનો રસ્તો બહુ સરળ છે. આ રહી એમની વેબસાઇટ rahmanfoundation.org. અને સમજો, આ ખાલી એક વેબસાઇટ નથી. આ એક એવો પારદર્શક પ્લેટફોર્મ છે જે દાન આપનારને સીધા જ જરૂરિયાતમંદ લોકો સાથે જોડે છે. અહીં દરેક નાના મોટા યોગદાનની સારી અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. તો આ એક ખુલ્લું આમંત્રણ છે. આ મિશનને ટેકો આપીને કરુણાના આ વારસાને આગળ વધારવામાં મદદ કરી શકાય છે. અને એ યાદ રાખવું જરૂરી છે કે નાનામાં નાનું યોગદાન પણ એક મોટો બદલાવ લાવી શકે છે. રહેમાન ફાઉન્ડેશનની આખી કહાણી આપણને એક જ વાત શીખવે છે કે કેવી રીતે દયાનું એક નાનકડું કામ પણ એક વિશાળ લહેરમાં ફેરવાઈ શકે છે. તો અંતમાં બસ એક જ સવાલ મનમાં રહી જાય છે. કરુણાનું એક નાનકડું મોજું ખરેખર કેટલું મોટું બની શકે છે?